જામનગરમાં ચાલુ વર્ષે કુદરતે ભરપૂર મેઘકૃપા વરસાવતા ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું છે, પરંતુ હાલ મગફળીમાં મુંડા અને કોહાવરાનો રોગ જોવા મળી રહ્યો છે, જે એક પ્રકારની કાળી અને સફેદ ફૂગ છે। ત્યારે ખેડૂતોએ આ મામલે ખાસ જાગૃતિ રાખવી જોઈએ, કારણ કે આ રોગ એવો છે કે ધીમે ધીમે મગફળીના છોડને સળવી નાખે છે, જેના પરિણામે મગફળીનું વાવેતર પાખું થઈ જાય છે, જેથી ઉત્પાદનમાં ભારે ફટકો પડે છે। ત્યારે ખેડૂતોએ શું જાગૃતિ રાખવી, આવો જાણીએ કૃષિ નિષ્ણાંત પાસેથી। નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે કુદરતે વરસાદની ખૂબ જ સારી મહેર કરી છે ને ખેડૂતોએ ખૂબ જ વધારે મગફળી વાવી છે। ત્યારે મગફળીની અંદર આ વર્ષે થડના કોહવારો અને મૂળના કોહવારો ઉત્પન્ન કરતી કાળી ફૂગ અને સફેદ ફૂગ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છોડવા છે એ આ રીતના સુકાઈ ગયા છે, અને આની અંદર સફેદ ફૂગ અને કાળી ફૂગને લીધે આપણને ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલી થઈ છે। તો આવા છોડવા છે એ આપણને ખેતરમાંથી ઉતાર થઈ જાય એટલે ઘણા બધા છોડ છે એ નાશ પામે છે અને ખેતરની અંદરથી છોડની સંખ્યા ઘટે છે। મિત્રોને આપણે વાત કરીએ તો આવા છોડના નિયંત્રણ માટે જૈવિક પદ્ધતિ અથવા તો કે નેચરલ ફાર્મિંગની પદ્ધતિની આપણે વાત કરીએ તો અથવા સુડોમોનાસ આ એક પ્રકારની ફૂગ છે। એ ફૂગને જમીનની અંદર આપવાથી 1 વીઘામાં 1 કિલો પ્રમાણે જો આપવામાં આવે તો આ ફૂગથી આપણે સારી રીતે નિયંત્રિત કરી શકાય છે। અત્યારે હમણાં છેલ્લા 4-5 દિવસથી ખરાર દીધી છે વરસાદે, તો અત્યારે આવી કન્ડિશનમાં ટ્રાઇકોડર્મા અથવા સુડોમોનાસને પંપમાં નાખી અને ફળિયામાં પાઈ દેવાથી આ ફૂગનું વ્યવસ્થિત રીતે નિયંત્રણ થઈ શકશે। જરૂર જણાય તો 20 થી 25 દિવસે ફરીથી બીજી વખત ટ્રાઇકોડર્મા અથવા સુડોમોનાસનો ઉપયોગ કરવાથી ખેડૂતોને આ ફૂગનું નિયંત્રણ થઈ શકશે। આમ છતાં જે લોકોને કેમિકલ ઉપયોગ કરવો હોય અથવા તો કેમિકલ રીતે અથવા સાદી ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને કાર્બેન્ડેઝિમ અથવા હેક્ઝાકોનાઝોલ અથવા મેન્કોઝેબ આવા ટેકનિકલ જે ફૂગનાશકના છે એનો ઉપયોગ કરી અને ડ્રેન્ચિંગ કરવાથી આ ફૂગનું સચોટ નિયંત્રણ મેળવી શકાશે। તો ખેડૂતોને આપણે કહીએ કે ઓછામાં ઓછા ખર્ચે થાય એના માટે તે ટ્રાઇકોડર્મા અથવા સુડોમોનાસનો ઉપયોગ કરે, અથવા કેમિકલનો ઉપયોગ કરતા હોય તો જ માત્ર કેમિકલનો ઉપયોગ કરે અને આપણા પાકને બચાવી શકાય। આ રોગચાળાથી મગફળીને બચાવવા માટે જૈવિક પદ્ધતિ અથવા નેચરલ ફાર્મિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેમાં સુડોમોનાસ જે એક પ્રકારની ફૂગ છે અને તેને જમીનની અંદર આપવાથી તેમાંથી રોગોને અટકાવી શકાય છે। 1 વીઘે 1 કિલો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને રાહત મળી શકે છે।